આપણે જે એ પોઈન્ટ પર મળી રહ્યા છે જ્યારે માર્કેટમાં ખાસી આપણે થોડી વોલેટિલિટી તો આપણે ઓફકોર્સ જોતા આવ્યા છે, પણ અત્યારના જો નજર કરીએ તો જે ઇલેક્શન મોડમાં અત્યારના આપણે કન્ટ્રી જઈ ચૂકી રહી છે અને ફોર્થ ક્વાર્ટરના નંબર્સ થ્રુ પસાર આપણે થઈ રહ્યા છે ને એના રિએક્શન્સ ઘણા જોવા મળી રહ્યા છે. કઈ રીતના તમે માર્કેટનો ટ્રેન્ડ આગળ જતાં જોઈ રહ્યા છો? કારણ કે યુએસ તરફથી જે મિક્સ સ્ટેટમેન્ટ આવે છે એની પણ અસર આપણા માર્કેટ્સને પડે છે રેટ કટના માટે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ટ્રેન્ડ કેવો લાગે તમને? પ્રીતિજી, આભાર તમારો શો પર આમંત્રિત કરવા માટે. ને એકચ્યુઅલી આપણે તો ખાસા ટાઈમથી કોલ આઉટ કરેલા છીએ કે બજાર જરા વોલેટાઇલ થવાનો છે. ઇનફેક્ટ આપણે ડિસેમ્બર જાન્યુઆરીથી જ કોલ આઉટ કરેલા છીએ કે માર્કેટ થોડી વોલેટિલિટી જાસ્તી લાગે છે આપણને માર્કેટમાં. ઇનફેક્ટ ફેબમાં તો આપણે એકદમ ઓબ્વિયસલી ઓપનલી બધાને બોલવા લાગી ગયા કે ભાઈ હવે જરા સમજી જજો કે બજારમાં વોલેટિલિટી જાસ્તી લાગે છે. એવું નથી કે મેજર કરેક્શન દેખાય છે ને. આ વોલેટિલિટીનો રીઝન 3-4 જ હતા આપણી પાસે તે ટાઈમે. હવે એક ઓર નવો રીઝન આવી ગયેલો છે. પહેલો રીઝન આપણો હતો કે આપણું ક્વાર્ટરલી નંબર જે તમે બોલ્યા કે જેમાં જ રિઝલ્ટ આવે છે તે ખરાબ રિઝલ્ટ પર એકદમ જોરમાં પડી જાય છે સ્ટોક. કારણ કે તમે જોશો તો આ સ્મોલ કેપ જે છે એકચ્યુઅલી જે વેલ્યુએશન છે ખાસા સ્ટ્રેચ છે ને વેલ્યુએશન પરસે પોતાના હિસાબે કરેક્ટ નહીં થાય બીકોઝ ઓફ હાઈ વેલ્યુએશન. ધ સ્ટોક નીડ અ નેગેટિવ ટ્રિગર ને તે નેગેટિવ ટ્રિગર આપણને લાગી રહેલો કે આ ક્વાર્ટરલી નંબર જ હશે ને તમે જોયેલું છે જ્યાં જ્યાં ડિસઅપોઇન્ટમેન્ટ આવી છે તો સ્ટોક ખાસા પડી જાય છે. તો તે એક રીઝન હતો કે આ ક્વાર્ટર એટલો સારો નથી. બીજો રીઝન જે તમે અગેન હાઇલાઇટ તમે જ કીધો કે આપણું ઇલેક્શનના ટાઈમે નોર્મલી બજારમાં ખાસી વોલેટિલિટી રહે. એક નાનું બી ખબર આવે તો બજારમાં રિએક્શન આવે, ચડાવ આવે. પણ આ ટાઈમે તે થયેલું છે ને આ ટાઈમે તો જે સિઝન છે તે 1.5 મહિનાનો સિઝન છે ઇલેક્શનનો. જૂન એન્ડમાં જેને આપણું મે એન્ડમાં જેને ખતમ થશે ને જૂનમાં રિઝલ્ટ અનાઉન્સ થશે. 4 તારીખે શાયદ રિઝલ્ટ અનાઉન્સ થવાના છે. તો ત્યાર સુધી તમને દેખાશે કે ખાસું ચોપીનેસ રહેશે બજારમાં. તેની એકદમ પછી આપણું બજેટ આવવાનું છે જે સેન્ટ્રલ બજેટ છે તે આ વર્ષનું. તે હવે જૂન એન્ડમાં આવે છે કે જુલાઈ બિગિનિંગમાં. બધે પોઈન્ટ ઇઝ કે 1 મહિનાની અંદર જ આવી જશે આફ્ટર ધ રિઝલ્ટ. તો તે બી તમને દેખાશે કે ત્યાં બી થોડું રિમર્સ ઓફ ફ્લાય અરાઉન્ડ ને તેથી આ ઉતાર ચઢાવ રહેશે. અને ચોથો જે રીઝન હતો આપણો તે હતો ઇન્ટરેસ્ટ રેટનો. આપણું આ જ કહેવાનું હતું કે ઇન્ડિયા સ્ટેન્ડ લોન ઇન્ટરેસ્ટ રેટ કટ નથી લઈ શકતો કારણ કે એ લોકોને પોતાનો રૂપિયાનો ખ્યાલ રાખવાનો છે. ને ગિવન કે હવે યુએસમાં તમને યીલ્ડો એટલી સારી મળેલી છે એ લોકોના ટ્રેઝરી યીલ્ડ્સ બોન્ડ્સમાં. તો ઓબ્વિયસલી રૂપિયો અગર જો તમે ઇન્ટરેસ્ટ રેટ કાપશો, ઘટાડશો તો ત્યાં એટલા એક્સેસિવ રેટ્સ છે તો આખું મની ફ્લાય આઉટ થશે ને તમારો રૂપિયો વિલ ડેપ્રિસિએટ ફર્ધર. તેથી તે જોઈને આપણે વી વર ક્લિયર કે આરબીઆઈ આની પછી જ કોલ લેશે કે ફેડ શું કરેલો છે. ને અનફોર્ચ્યુનેટલી ફેડની પાસે હમણાં આજની તારીખમાં ચોઇસ નથી. એને ઇન્ટરેસ્ટ રેટો હાઈ રાખવાના જ છે કારણ કે જે હિસાબે એ લોકોની ઇકોનોમિક ગ્રોથ આવી રહી. હમણાં જે લેટેસ્ટ નંબર આવ્યો વોઝ નોટ ધેટ ગ્રેટ નંબર. પણ તે જે ઇન્ફ્લેશનના નંબરો જે આવી રહેલા છે તે ડેફિનેટલી ખાસા દુઃખદાયી છે એ લોકો વાસ્તે. કારણ કે સર્વિસ ઇન્ફ્લેશન જે છે તે ત્યાં એ લોકોનું ખાસું સ્ટ્રેચ દેખાયેલું છે એ લોકોને. તે સર્વિસ ઇન્ફ્લેશન એ લોકો મેનેજ નથી કરી શકતા આજની તારીખમાં. તે હિસાબે મને લાગે છે કે જ્યાર સુધી ત્યાં અનએમ્પ્લોયમેન્ટના રેટ વધશે નહીં ત્યાર સુધી એ લોકો ઇન્ટરેસ્ટ રેટ નથી કાપવાના. તે ઓલરેડી હવે થિંકિંગ ત્યાં તો એવી થઈ ગયેલી છે કે ઇન્ટરેસ્ટ રેટ કટ થશે તો એન્ડ ઓફ ધ યરમાં, એટલે આ કેલેન્ડર યરમાં સમવેર અરાઉન્ડ નવેમ્બર ડિસેમ્બર ને તે બી એક જ રેટ કટ થશે. તે એવી થિંકિંગ થઈ રહેલી છે. ફેડે આવીને બોલ્યું નથી હજી સુધી. મને લાગે છે જૂનમાં શાયદ તે જ બોલી દેશે એ લોકો. જે પાંચમો જે રીઝન હવે નવો આવ્યો તે જીઓ પોલિટિકલ હતો. That is everybody's guess, so I'll leave it there. જી, એબ્સોલ્યુટલી.